મહાકવરેજ જે આ ટેલી સતત બદલાઈ રહી છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે, પહેલો કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે, કેટલાક પરિણામો આવી રહ્યા છે, કેટલાક વલણ આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી માટે મંગળમય શરૂઆત થઈ ચૂકી છે। ગીર સોમનાથ, અમરેલી, જામનગર આ ત્રણ એ જિલ્લા છે જ્યાંની તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે। લાલપુર તાલુકા પંચાયત એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય છે। આકોલવાડી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત છે। કેશોદ નગરપાલિકામાં બીજેપીનું ખાતું ખુલ્યું છે। વોર્ડ નંબર 1 ભાજપની પેનલ જીતી ચૂકી છે। દાહોદના ડુંગર તાલુકા પંચાયત પર બીજેપીનો વિજય થયો છે। બરવાળા તાલુકા પંચાયતની ખાપડા એક બેઠક બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 બીજેપીની પેનલ જીતી ચૂકી છે, એટલે કે પોરબંદરમાં 4 બેઠક એક સાથે બીજેપી જીતી ચૂક્યું છે। સુરત મહાનગરપાલિકા એક વોર્ડ બીજેપી જીતી ચૂક્યું છે, 4 બેઠક થઈ ચૂકી છે। મહેસાણા બીજેપી 5 બેઠક, આ ટેલીમાં કંઈક ગડબડી લાગે છે, 5 બેઠક કેવી રીતે હોઈ શકે? મહેસાણા ચેક કરજો। જામનગર મહાનગરપાલિકા એક બેઠક, માફ કરજો સાચું છે કારણ કે 5 પરિણામ નથી આવ્યા, 5 જે હતા તે બિનહરીફ જાહેર થયેલા હતા। ખેર રાજકોટ વોર્ડ નંબર 1 ભાજપની પેનલ આગળ છે। વાઘોડિયા તાલુકા પંચાયત સાગડોળ બેઠક બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। મોડાસા તાલુકા પંચાયત દાવલી બેઠક કોંગ્રેસનો વિજય થઈ ચૂક્યું છે। સુરત વોર્ડ નંબર 2 મોટો અપસેટ, સુરત વોર્ડ નંબર 2 માં મોટો અપસેટ સર્જાયો છે। આમ આદમી પાર્ટીની મંગળમય શરૂઆત થઈ ચૂકી છે। વોર્ડ નંબર 2 સુરત, વોર્ડ નંબર 2 નું પરિણામ જાણવા માંગીશું। વોર્ડ નંબર 2 કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, કોંગ્રેસ ખાતું ખોલાવે તેવી સ્થિતિ છે, કારણ કે કોંગ્રેસ માટે સુરત શૂન્યમાંથી સર્જન કરવા લાયક સ્થિતિ હતી। કોંગ્રેસ માટે મંગળમય સમાચાર